વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં મધ્યાહન ભોજનના સંચાલકોને ગેસની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। મધ્યાહન ભોજન યોજના કે જેમાં સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોને ગરમા ગરમ ભોજન આપવામાં આવતું હોય છે, પરંતુ આ યોજનાના સંચાલકોને ગેસના અનિયમિત પુરવઠાને કારણે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। ગેસ પુરવઠો યોગ્ય ન મળતા ભોજન બનાવવામાં તકલીફ પડી રહી છે અને આ સમસ્યાને લઈને તેઓ આજે કરજણ ખાતે આવેલી ગેસ ઓફિસ ખાતે પહોંચ્યા છે અને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે। સંચાલકોનો આક્ષેપ છે કે ગેસ એજન્સીની મનમાનીના કારણે સતત ગેસની અછત સર્જાઈ રહી છે, જેના કારણે મધ્યાહન ભોજન વ્યવસ્થામાં વિઘ્ન આવી રહ્યું છે। તેમનું કહેવું છે કે આગામી પ્રવેશ મહોત્સવ દરમિયાન આ સમસ્યા વધુ ગંભીર બની શકે છે અને વિદ્યાર્થીઓના ભોજન પર અસર પડી શકે છે। હાલ સમગ્ર મામલે સંચાલકો દ્વારા યોગ્ય પુરવઠાની માંગ કરવામાં આવી છે। અમે આજે બધા બેઠા છે પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાના કર્મચારી છે। અમે માનદ વેતન ધારકો છે અને જ્યાંથી અમને સરકારશ્રી તરફથી પહેલા અમે લાકડા પર ભોજન બનાવતા હતા, પછી સરકારે અમને બોટલની વ્યવસ્થા કરી આપી। પણ ઘણી શાળાઓની અંદર મહિનાની અંદર 2 બોટલ 3 બોટલની જરૂર પડે છે, પણ અહીંયાથી એવો જવાબ મળે છે કે 25 દિવસે 22 દિવસે એક જ બોટલ મળશે। તો એવા સંજોગોની અંદર કે જ્યારે બોટલ હોય નહીં તો અમે બાળકોનું રસોઈ સમયસર કેવી રીતે બનાવી શકીએ? અને આગળ 23, 24, 25ના દિવસે ગુજરાત રાજ્યની અંદર સમગ્ર જગ્યાએ જે છે એ પ્રવેશ ઉત્સવની કામગીરી ચાલુ થવાની છે। તો આવા સમયે બાળકો સમયસર ભોજનથી વંચિત ના રહે એ માટે અમે અહીંયા રજૂઆત કરવા આવે તમને સંચાલકોને બોટલની તકલીફ પડી? આ છેલ્લા જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનાથી આ તકલીફ પડી રહી છે, પરંતુ તે સમયે અમે કોઓપરેટ એમને કર્યું અને અમે અમારી રીતે સ્વયં આયોજન કરીને આ બધું કાર્ય કરતા હતા। પરંતુ હવે જ્યારે નવું સત્ર ચાલુ થયું છે તો અમારી રજૂઆત ને માંગણી એક જ છે કે જે અમારો ક્રાઇટેરિયા નક્કી થયેલ છે એ પ્રમાણે અમને સમયસર ગેસના રીફિલ બોટલ મળે। બોટલ ક્યાં મળે છે તમને? ઘર બેઠા મળે કે લેવા પડે? બોટલ જે તે ગામમાં પણ ડિલિવરી મળતી હતી આ પહેલા, અને અહીંયાથી કોઈ ગોડાઉન પરથી બી અમે ડિલિવરી લઈ જતા હતા। કેટલો ક્રાઇટેરિયા છે તમારો? ક્રાઇટેરિયા જે છે એ અમારી સંખ્યા પ્રમાણે છે। જે સંખ્યા હોય એ પ્રમાણે અમારો ક્રાઇટેરિયા નક્કી થયેલો છે। કોઈને 1 હોય, કોઈને 2 હોય, કોઈને 5 બી હોય, કોઈને 7 પણ હોય। કોઈ મોટી શાળા હોય તો એને 6-7 બોટલ પણ મહિનાના લાગતા હોય છે। શું નામ તમારું? મારું નામ નિલેશભાઈ જયંતિભાઈ દરજી। મધ્યાહન ભોજનમાં ગેસ આજે મળતો નથી, તો ગેસ વગર આજે બાળકોનું જમવાનું કેવી રીતના બનાવવું? પહેલો પ્રશ્ન જે છે, આજે સ્કૂલો ખુલી ત્યાં પહેલાના જ બોટલનો તકલીફ છે, તો પછી બોટલ વગર જમવાનું બનાવવું કેવી રીતના બાળકો માટે? ના, એ નોંધાય તો કે બોટલ જ નહીં આવ્યો તમારો, તો પછી જમવાનું કેવી રીતના બનાવવાનું? મારું નામ પટેલ વનિતાબેન ગિરીશભાઈ।